યાત્રાધામ ડાકોરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો। ડાકોરમાં મંદિર બહાર વરસાદી પાણીનો જમાવડો જોવા મળ્યો। મંદિર બહાર પાણી ભરાતા ભક્તોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। જન્માષ્ટમી પર્વને લઈ સવારથી જ ભક્તોની ભારે ભીડ યાત્રાધામ ડાકોરમાં જોવા મળી રહી છે। તો યાત્રાધામ ડાકોરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં મંદિર પરિસરની બહાર ઘૂંટણ સમા પાણી ભરાયા છે। આજે જન્માષ્ટમીનો પર્વ છે એટલે ડાકોરના ઠાકોરના દર્શને ભક્તો દૂર દૂરથી આવશે અને આજના દિવસે ભારે વરસાદી પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે, જેના કારણે સ્વાભાવિક રીતે ભક્તોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। મંદિર બહાર પાણી ભરાતા ભક્તોને મુશ્કેલી। વહાલાના વધામણા ભક્તો જે દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેઓ આજે જન્માષ્ટમીનો પર્વ અને સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરનો માહોલ બતાવવા માંગીશ કે જે રીતના ભક્તોની સવારથી જ અહીંયા આગળ ભીડ જોવા મળી છે, પરંતુ ગઈકાલે મોડી રાતથી જ અહીંયા આગળ વરસાદ જે છે તે અવિરત વરસ્યો। સાથે સાથે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાયા। ખાસ કરીને ડાકોર રણછોડજી મંદિરની જો વાત કરવામાં આવે તો રણછોડજી મંદિરની બહાર જ પાણી ભરાતાની સાથે જે રીતના નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી છે તે ખુલ્લી છે, પોલ ખુલ્લી છે। તેની મહત્વની વાત કરવામાં આવે કે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે ડાકોર રણછોડજી મંદિરના બહારના। અત્યારે જે રીતના ભક્તો અહીંયા આગળ વહેલી સવારે પહોંચ્યા હતા મંગળા આરતીના દર્શન માટે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમને વરસાદના કારણે અને જે પાણી ભરાયા તેના કારણે ભારે હાલાકી વેઠવી પડી। બીજી તરફ વાત કરવામાં આવે જે રીતના તૈયારીઓની, જે જન્માષ્ટમીના તૈયારીઓની જો વાત કરતા હતા, જે પ્રશાસન વાત કરતું હતું તેની ચોક્કસથી પોલ ખુલ્લી છે, કારણ કે સામાન્ય જ વરસાદમાં આ રીતની પરિસ્થિતિ છે। જો આખા દિવસ દરમિયાન જો વરસાદ વરસે તો પરિસ્થિતિ કેવી થાય તે પણ આપણે સ્વાભાવિક રીતે સમજી શકીએ છીએ। હાલ તો જે રીતના ભક્તો અહીંયા આગળ દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે અને જે ઘૂંટણ સુધીના પાણી છે તે ઓળંગીને અહીંયા આગળ દર્શન કરી ડાકોરના ઠાકોરના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, ડાકોર।